પબ્લિક મહાન છે, નેતા મામૂલી છે. એનું નામ લોકશાહી છે. એને બદલે ઊંધું થઈ ગયું છે. નેતા મહાન છે, પબ્લિક તો કે એ બધું બાજી મૂળા બરાબર છે. એટલે હું ક્યાં કહું છું, એ તો એના વારી ઘડીએ પરિપત્રો બહાર પાડે છે. અધિકારીઓ જરાક ધારાસભ્યનું માનજો, માન રાખજો એમ. હવે આપણે આપણા છોકરાને પત્ર લખવો પડે, બટા તારા બાપાનું માન રાખજે. એ મોટા ભાગે જનતા આ બધું જાણે, જનતા જાગૃત બને તો જ જનતાને ખબર પડે કે ભાઈ જે સમસ્યા જનતાની છે એનું નિરાકરણ કેવી રીતે આવશે. જનતાની તમામ સમસ્યાનું નિરાકરણ કોઈ નેતા ન લાવી શકે. પહેલા બહુ બોલતા આવડતું હતું અને એટલે ટિકિટ આપીને વાહ ભૂલી ગયો એમ છે. નથી આવડતું એને ટિકિટ ગુડી છે, આવડતું એને ભંડે કેમ પૂર્યા છે. તમે ઊંધી વાત ક્યાં ઓટલે બેહીન કરો છો, એટલે સાંભળી જાય મને કે કાંઈક ગાળો વધી જાય એટલે કોઈ સીધો ન હાલે. સરકારમાં અત્યારે એ તકલીફ છે કે ભાજપની બહુમતી એટલી હદે છે ને કે પબ્લિકને તો નુકસાન છે જ છે, ભાજપવાળાને એટલું નુકસાન, એના નેતાને એટલું દબાવે છે ને એની વાત જવા દો, પણ બોલી નથી શકતા. ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ આવે છે, જનતા એની તાકાત ઓછી કરે ને એટલે ગમે એવી તોપ હોય માપમાં આવી જાય. અત્યારે એની હવા શું છે, 160-70 સીટો એ જ એની હવા છે. 160 માંથી સીધા તે 35 ઉપર આવી જાય, ક્યાં જાય? પબ્લિક એમ કહે છે કે તમે ચૂંટણી જીત્યા પછી દેખાતા નથી. એટલે એ નેતા એમ માને છે કે ભાઈ મેં ક્યાં હું મફત જીત્યો, તમને તમારું પેમેન્ટ દઈ દીધું, વાત પૂરી થઈ ગઈ, હવે શું આવવાનું હોય. ગાંધીજીએ આ સરકારથી મોઢું ફેરવી લીધું, કઈ હદે કંટાળ્યા છે. જોવો મોઢું કઈ બાજુ ઊંધું ફરી ગયા છે ને. એ માને છે કે આમાં કાંઈ કાઢી. ગોપાલ ઇટાલિયા અત્યારે એક પ્રયોગ કરી રહ્યા છે. પ્રયોગ એ કે પોતાના મત વિસ્તાર એટલે કે વિસાવદરમાંથી રોજ 150 માણસોને બોલાવે છે, વિધાનસભા દેખાડે છે અને ભાજપ કેવી રીતે કામ કરી રહી છે અને તેને કેવી રીતે કામ કરવું જોઈએ તે તમામ વસ્તુ તેમને સમજાવી રહ્યા છે. એની અસર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર તો પડશે, પણ લોકોને ખબર પડશે કે વિધાનસભામાં જે કામ કરવા માટે ધારાસભ્યોને બેસાડ્યા છે તે કામ તેઓ નથી કરી રહ્યા. એ વાત ગોપાલ ઇટાલિયા સાબિત કરી રહ્યા છે, એ પણ પ્રેક્ટિકલી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા આ વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયા શું સમજાવી રહ્યા છે પોતાના મતદારોને અને વિસાવદરથી આવેલા લોકોને, સાથે ભાજપની કેવી રીતે તેઓ સીધી રીતે આરોપ લગાવી રહ્યા છે અથવા તેના ઉપર નબળી કામગીરી કરવાની વાત કરી રહ્યા છે. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે. હવે તમને બીજી બે માહિતી આપી દઉં, બરાબર. અહીંયા વિઠ્ઠલભાઈ પટેલ ભવન જોયું, એ કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલના સગા મોટા ભાઈ. એનું નામ કેમ માર્યું સરદાર પટેલને બદલે? એ પાછું નહીં, આપણે સરદાર પટેલ નું સાંભળ્યું છે, તો વિઠ્ઠલભાઈ પટેલ નું મોટા હતા એટલે માર્યું એમ નહીં કે મોટા. હા, સાંભળો, મોબાઈલ મૂકો, આમાં રેકોર્ડિંગમાં આવી જાય, બધું મળી જાય. ઘડીક સાંભળો, ખાલી અહીં ઠેઠ આવ્યા છો તો થોડુંક તમને ખ્યાલ આવી જાય. અહીં બે સાઈડ મોટા મોટા બિલ્ડિંગ દેખાય ને, એ સચિવાલય છે. એમાં મોટા મોટા સાહેબો, બહુ મોટા મોટા આઈએએસ બેસે ને મોટા મોટા બધા અધિકારીઓ, જીપીએસ ને સચિવ, ઉપસચિવ એ બધા બેસે. એની પડખે બે નાના નાના બિલ્ડિંગ છે, એમાં બધા મંત્રીશ્રીઓ બેસે. અને અહીંયા વિધાનસભા ભરાય, એટલે વિધાનસભા, મંત્રી, સચિવ, એટલે આમ થઈ ગયું. એટલે વિધાનસભા ઉપર, પછી મંત્રી, પછી સચિવ. એટલે સૌથી મોટો પાવર કોનો ગણાય? વિધાનસભા. પછી મંત્રીનો એટલે કે સરકારનો, અને પછી અધિકારી. અત્યારે શું છે, સરકાર દબાઈ ગઈ છે અને અધિકારી ઉપર ચડી ગયા છે. અને એવું હું ક્યાં કહું છું, એ તો એના વારી ઘડીએ પરિપત્રો બહાર પાડે છે. અધિકારીઓ જરાક ધારાસભ્યનું માનજો, માન રાખજો એમ. હવે આપણે આપણા છોકરાને પત્ર લખવો પડે, બટા તારા બાપાનું માન રાખજે, કે 2 અડબોત મૂકો એટલે કમ્પ્લીટ થઈ જાય. સરકારે અધિકારીઓને પત્ર લખવો પડે, મામલતદારોને અને પીએસઆઈઓને અને ડેપ્યુટી કલેક્ટરોને, કે તમે ધારાસભ્યોનું માન જાળવજો એમ. ઓર્ડર કરવાનો હોય, ન માને 2 અડબોસ મૂકવાની હોય, દેશી ભાષામાં ભાઠા. હવે આ તો એવું થયું, બાપા છોકરાને દર 6 મહિને પત્ર લખે, બટા મયુર
કયામાં રહેજે, પાછો ઓલો દાંડ જેવો છે, માને નહીં. બીજો પત્ર મટા મયુર કયામાં રહેજે. હવે કયામ નો રે ઢીંઢા નો ભાંગી નાખી, વ્યવસ્થિત થાંભલે બાંધે. પણ બધું આમ જ હાલે છે હવે, સમજ્યા? એટલે આ સચિવાલય છે, આ વિધાનસભાનું કામ એ છે કે નિર્ણય કરવો દરેક વિષયનો. વડીલ, દરેક વિષયનો નિર્ણય કરવો. દરેક વિષયનો નિર્ણય વિધાનસભામાં બેસીને સરકાર કરે. એ નિર્ણયનો અમલ આ 2 બિલ્ડિંગો વાળા બેઠેલા સાહેબ, આ 2 નથી, આવા 14 બિલ્ડિંગ છે, ચારે બાજુ બિલ્ડિંગ જ છે. એ 14 છે, એટલે આની અંદર હજારો અધિકારીઓ કર્મચારીઓ બેહે. એક જાણવા જેવી વસ્તુ એ છે, સાંભળો, આખી ગુજરાત સરકારની આખા વર્ષની આવક અંદાજિત 4 લાખ કરોડ રૂપિયા છે. એમાંથી 1 લાખ કરોડ રૂપિયાનો તો સરકારી પગાર જ જાય છે. 1 લાખ કરોડ રૂપિયા એટલે આપણે એને આંકડો કરોડમાં ન બોલવો હોય તો 1000, માનો કે તમે 400 રૂપિયા કમાણા, 100 રૂપિયાનો પગાર વયો જાય છે. હા, 45% રૂપિયા ગુજરાતની સરકારના સરકારી કર્મચારીઓના પગાર પેન્શનમાં વયા જાય છે. તમે વિચારો કે 1 લાખ કરોડ રૂપિયાનો સરકારી પગાર લીધા પછી સરકારી માણસો જે કામ કરે છે એમાં મજા આવે છે? કેમ? સરકાર તો કહે છે બહુ સારું કામ થાય, તમે કાંઈ વાત કરો? કરોડો રૂપિયાનો સરકારી પગાર સરકાર દે છે, પગાર લેનારા લે છે, અને પબ્લિક રામ ભરોસે છે. જીવવું હોય જીવે, ને બાકીનું જેનું જે થાય હોય થાય. આ વિધાનસભામાં સરકાર જે કાંઈ નિર્ણય લે એને મંજૂર કરવામાં આવે, કાયદા બનાવે, નિયમ બનાવે, નીતિ બનાવે, કાંઈ પોલિસી બનાવે. વિધાનસભામાં જેનો નિર્ણય લેવાય એનો અમલ આ 2 મોટા બિલ્ડિંગમાં બેઠેલા સાહેબોએ રાજ્ય કક્ષાએ કરવાનો. સચિવો હોય રાજ્ય કક્ષાના છે, પછી એના કક્ષાએ પ્રાદેશિક કક્ષા આવે, 4 જિલ્લા ઉપર આવે, કોઈ 5 જિલ્લા ઉપર સાહેબ આવે, વિભાગ વાઇઝ અલગ અલગ હોય. વન વિભાગ હોય તો કંઈક 3 જિલ્લા પર એક આવતો હોય, પાણી પુરવઠા હોય 2 ઉપર એક આવતો હોય, અન્ન બધું સસ્તા અનાજનો વિષય હોય તો 4 જિલ્લા, એ વિભાગ વાઇઝ અલગ અલગ 5 જિલ્લા ઉપર, 6 જિલ્લા ઉપર, 10 જિલ્લા પર સાહેબો આવતા હોય. એટલે રાજ્ય કક્ષાનો અમલ, પ્રાદેશિક કક્ષાનો એટલે 4-5 જિલ્લા ઉપરનો અમલ, પછી જિલ્લામાં અમલ, પછી તાલુકામાં અમલ, પછી ગામમાં અમલ. એવી રીતે સરકારે બધું ગોઠવું છે, અને એવી રીતે પગાર આપે છે, એવી રીતે પગાર લે છે, પણ અમલ તો ભગવાન જાણે. એટલે મોટા ભાગે જનતા આ બધું જાણે, જનતા જાગૃત બને તો જ જનતાને ખબર પડે કે ભાઈ જે સમસ્યા જનતાની છે એનું નિરાકરણ કેવી રીતે આવશે. જનતાની તમામ સમસ્યાનું નિરાકરણ કોઈ નેતા ન લાવી શકે. જનતા જાગૃત થાય તો જ આવે. તમારા પ્રશ્નમાં તમને ખબર જ ન હોય, ધારો કે તમને શું તકલીફ છે એ ખબર જ ન હોય, ડોક્ટર દવા શું આપે? હવે અહીંયા શું થયું છે, લોકશાહીમાં ડોક્ટરો બદલ થયા છે. ઘડીક આ પાર્ટીના ડોક્ટર, ઓલી પાર્ટીના ડોક્ટરો બદલ છે, પણ કોઈ ડોક્ટર એમ કહેતો નથી કે ભાઈ જનતાની તકલીફ છે એનો રસ્તો શું. એટલે મારો એક સામાન્ય પ્રયત્ન એવો છે કે જનતાને જ બધું બતાવી દેવું, જોઈ જાઓ લ્યો. અને તમે જોઈ જાઓ તમને ખબર પડી જાય કે આ સરકાર કેવી રીતે હાલે છે, તો તમે જાગૃત થઈને મતદાન કરો. તમે જાગૃત થઈને મતદાન કરશો તો ફરજિયાત એના પડઘા પડશે. કેમ કે આ વસ્તુ તો સરકારે કરવાની હોય, લોકો બધું જાણે જાગે એના માટેની, પણ એ નથી કરતા. એટલે હવે હું આ બધું કામ મારી ક્ષમતા પ્રમાણે કરું છું. તમે બધા આવ્યા એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. કંઈક અગવડ પડી હોય તો માફ કરજો. અને ગુજરાતની જનતાના આશીર્વાદથી ધારાસભ્યોને 2-2, 4-4 કરોડના બંગલા મકાન મળ્યા છે. એ હમણાં તમને બપોર પછી બતાવવાના છે. નરી આંખે જોજો, વિડીયો ઉતારો, ફોટા પાડો, ગમે બધું તમારું છે, સમજ્યા? તમારું છે. આમાં પબ્લિક અમારું શું હોય? આ તો કોઈ ધારાસભ્ય એવું કરે નહીં, કેમ કે પબ્લિક વેન કરે, બધું ભાળી જાય. હવે તમારા બધાના મતથી મને 3-4 કરોડનો ફ્લેટ મળ્યો છે, સમજો. હવે તમે ભાળી જાઓ તો વેન કરો કે અમારે જોતો છે, તો અમે ધારાસભ્ય ક્યાં જાય? એટલે લગભગ કોઈ ધારાસભ્ય આવું કાંઈ પબ્લિકને બતાવે નહીં, કેમ કે વેન કરે તો શું કરવું પછી બીજી વાર પાછું વેન કરે પૂરું ન થાય મત ન દે. એટલે હું એવા મતનો માણસ છું કે આ બધું પબ્લિકનું છે. આ મકાનો, આ ભવ્યતા, આ ઝાડવા, આ સુંદરતા, આ પાવર, આ બધું જ પબ્લિકનું છે. નેતાનું બાપનું થોડું છે, બધું જ પબ્લિકનું છે. પણ આજ શું થયું છે, પબ્લિકને લાચાર બનાવી દેવામાં આવી છે. તમે બધા સામાન્ય માણસ છો, નેતા મહાન માણસ છે. હકીકતમાં લોકશાહી છે, પબ્લિક મહાન છે, નેતા મામૂલી છે. એનું નામ લોકશાહી. એને બદલે ઊંધું થઈ ગયું છે. નેતા મહાન છે, પબ્લિક તો કે એ બધું બાજી મૂળા બરાબર છે. એટલે આપણે એવો પ્રયત્ન કરીએ કે લોકો જાગૃત થાય વગેરે વગેરે. અનેક પ્રશ્નો આપણા વિસ્તારના મૂક્યા છે, પણ સમસ્યા એક છે
કે લોકશાહીનું સર્જન જ્યારે દુનિયામાં થયું ને, તડકો નથી લાગતો ને કોઈને, 2-5 મિનિટ ખાલી. લોકશાહીનું સર્જન જ્યારે દુનિયામાં થયું ત્યારે એનો એક સિદ્ધાંત હતો, સર્વ સ્વીકૃત સિદ્ધાંત, કે લોકશાહી એટલે એક બાજુ 49 જણા ને એક બાજુ 51. એટલે ઓલા પાસે માત્ર એક સંખ્યા વધુ હોય ને એટલે એ બહુમત થઈ જાય, અને આને એક જ ઘટતો હોય તો બેલેન્સ કહેવાય. એક પ્રકારે બેલેન્સ, કેમ કે એક આમ થઈ જાય ને તો પછી બહુમતી વાળાને હવા નીકળી જાય, એટલે બહુમતી પણ રહે અને એની ઉપર પ્રેશર પણ રહે. હવે આ શું થઈ ગયું છે, 85-15 થઈ ગયું છે. હવે 85 અહીંયા છે ને 15 અહીંયા છે, આમાં લોકશાહી ક્યાં આવી? હવે 85 જણાની બહુમતી જેની પાસે હોય એ 15 વાળાનું કાંઈ ગાંઠે જ નહીં, કેમ કે 15 નો આંકડો બહુ નાનો પડે ને 85 બહુ મોટું પડે. 49-51 હોય ને તો ગમે એ માણસ 24 કલાક સીધો હાલે, ગાળો વધી જાય એટલે કોઈ સીધો ન હાલે. સરકારમાં અત્યારે એ તકલીફ છે કે ભાજપની બહુમતી એટલી હદે છે ને કે પબ્લિકને તો નુકસાન છે જ છે, ભાજપવાળાને એટલું નુકસાન, એના નેતાને એટલું દબાવે છે ને એની વાત જવા દો, પણ બોલી નથી શકતા. ભાજપના નેતાઓ નથી બોલી શકતા કેમ કે બહુમતી છે, એને કોઈની જરૂર નથી. ધારાસભ્યો અનેક એની અંદર એમની પાર્ટીમાં કેટલાક સારા, હોશિયાર, બુદ્ધિશાળી, આવડતવાળા માણસો છે, પણ એનું કાંઈ ઉપજતું નથી, અને હાવ લોલમ લોલ હોય એને આગળ કર્યા છે પાર્ટીમાં કયો કે જે કહેજો. તો એ બહુ ગંભીર બાબત એમના માટે છે. એટલે હવે આ સચિવાલય છે, આ મંત્રાલય છે, અને આ વ્યવસ્થા જોઈ બધી કેમ છે, રેડી? પબ્લિકના પૈસે નેતાઓ માટે આ સુવિધા છે. હે તમે કેમ એમ કહો છો એને બોલતા નથી આવડતું? તો ટિકિટ શું કામ આપીશ? બહુ બોલતા આવડતું એટલે? પણ એને ટિકિટ આપી જ હાટું છે. તમે કાં ઊંધી વાત કરો છો? પહેલા બહુ બોલતા આવડતું હતું ને એટલે ટિકિટ આપીને વાહ ભૂલી ગયો એમ છે? નથી આવડતું એને ટિકિટ ગુડી છે, આવડતું એને ભંડે કેમ પૂર્યા છે? તમે ઊંધી વાત ક્યાં ઓટલે બેહીન કરો છો? એટલે સાંભળી જાય મને કે કાંઈક. હા કાંઈ તમને તમારે કોઈ ટેન્શન નથી લેવાની. 1000 હાથ વાળો જેલના તાળા તોડી નાખશે, મૂંઝાવાનું થોડું હોય. ભાજપ વાળા મારી ઉપર રહેમ કરે ને હું એની રહેમ ઉપર બહાર રાખતા હોય ને તો એ રહેમ ન જોઈએ, તો આજીવન જેલમાં પૂજ્યા. નહીં, જો તમારે બધાય મજબૂત રહેવાનું છે. હું જેલમાં હોઉં કે વિધાનસભામાં હોઉં કે જ્યાં હોઉં ત્યાં મારું એ કાંઈ કરીએ કેમ છે નહીં, કેમ કે મારું પાવલીનું ખોટું કામ નથી. આપણી તાકાત આપણી સચ્ચાઈ છે. ભલે ખોટું કરે, નિર્ણય જનતાના હાથમાં છે. નિર્ણય જનતાના હાથમાં છે. ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ આવે છે, જનતા એની તાકાત ઓછી કરે ને એટલે ગમે એવી તોપ હોય ને માપમાં આવી જાય. અત્યારે એની હવા શું છે? 160-70 સીટું એ જ એની હવા છે. 160 માંથી સીધા જ તે 35 ઉપર આવી જાય, ક્યાં જાય? એટલે બાકી કયો કાંઈ કોઈનો અનુભવ હોય? ચાલો થેન્ક યુ. હા હે બોલો કાંઈક ઊભા થઈને કયો કાંઈ કેવું હોય તો. હે બહુ સારો કરે કે માથાદીઠ 10,000 ની કે દર મહિને આવક છે. હવે આમાં તો અહીંયા આવવામાં કઈ તમારે બસ મોકલવી પડે અમારે આટું. શું કહેતા? અટાણે ઓલા ભાઈ કોક બોલ્યા અંદર, હા પશુપાલન વાળા, કે માથાદીઠ 10,000 ની આવક છે. આ એક દીવા જેવો દાખલો છે. આમાં બધા ખેડૂત છે બધા છે, બરોબર છે. 10,000 ની ગોપાલભાઈ જો આવક હોય ને તો ખરેખર વિસાવદર માંથી જે અમને લઈ આવવા માટે તમે બસ મોકલી ને એ તમારે ખરેખર મોકલવી ન પડે. અમે ઘરની ગાડીઓ લઈને આવીએ, તો 10,000 ની આવક હોય ને તો. પણ એ નહીં, તમારે કઈક ભૂલ થઈ છે. માથાદીઠ 10,000 ની નહીં, માથાદીઠ એનથી વધુ આવક છે, પણ તમારી નહીં, ભાજપ વાળાની. એમાં હા એનું કે તમારું ક્યાં કે છે? એમાં માથે ઓઢો છો એટલે માથે એટલે ઓઢું કે તમે અમને અંદર લઈ આવ્યા, અમે દીવા જેવું જોયું, આ નજર સામે જોયું, તમારી સાંભળેલી વાત નહીં. અમે જોયું તો અમને ખ્યાલ આવ્યો કે આ લોકો 10,000 ની આવક દર્શાવે. માથાદીઠ 1 વર્ષની 3 લાખ રૂપિયાની આવક વિધાનસભામાં નાણાં મંત્રીએ લખીને આપીશ કે ગુજરાતના તમામ માણસોની માથાદીઠ આવક 3 લાખ રૂપિયા છે. આમાં અરે ગોપાલભાઈ 3 લાખ રૂપિયા આવક હોય ને તો ખરેખર હે ને અમે આ બધા બેઠા ને બધા પાસે
જાજી નહીં તો કઈ નહીં, 3-3 લાખની ગાડી તો હોય એની ફાઇનલ વાત છે. કારણ કે આવડી મહેનત કરીએ અને 10-10 3-3 લાખની આવક હોય તો ગાડી કેમ ન હોય? તમે જાગૃત પબ્લિક નહીં બને ને ત્યાં સુધી કોઈ નેતા કોઈ પાર્ટી ઉદ્ધાર નહીં કરી શકે. ગોપાલભાઈ નહીં, પબ્લિક પોતે જાગે, સમજીને મત આપે. હવે ઘણી વાર શું થાય, મને કાલે જ ઓલા કોક કહેતા હતી કે નેતા ઈ કે ચૂંટણી થઈ જાય ને પછી કોઈ દેખાતા નથી. એ બધા એવું જ માનો છો ને? પણ એમાં નેતાની કઈ ભૂલ મને નથી લાગતી. નેતા એમ વિચારે છે, અહીં બધા ઘણી વાર બેઠા હોય ને તો સાના ખૂણે વાત કરતા હોય કે ભાઈ પબ્લિક એમ કહે છે કે તમે ચૂંટણી જીત્યા પછી દેખાતા નથી. એટલે એ નેતા એમ માને છે કે ભાઈ મેં ક્યાં હું મફત જીત્યો, તમને તમારું પેમેન્ટ દઈ દીધું, વાત પૂરી થઈ ગઈ, હવે શું આવવાનું હોય? આ તો એ કે એવી વાત થઈ કે હું તમારે ત્યાં દાડી આવું, દાડી દઈ દીધા પછી ખરેખર આવવાનું. તમારે ત્યાં જે માણસ દાડી આવ્યો હોય એને તમે 500 રૂપિયા રોજ આપી દો, પછી એને ઘરે ખરખરે જાઓ. કઈક પ્રસંગ બન્યો તો કાલ ઓલો એમ કે શેઠિયા અમારા ઘરે ખરખરે આવતા નથી, ખાલી દાડી જ દે છે, એમ થોડું. એટલે નેતા એવું માને છે જનતા વિશે સામાન્ય રીતે કે ભાઈ તમને ચૂંટણીમાં ભજીયા ખવડાવ્યા, કોકને કંઈક સમાજની વાડી બનાવી દીધી, કોકને વાસણ આપ્યા, કોકને રોકડા આપ્યા, કોકને દારૂ આપ્યું. હવે તમારું તમને દઈ તો દીધું, હવે શું છે? હવે આવતી ચૂંટણીએ હવે એવું કહેશે તો પ્રશ્ન લોકોની જાગૃતિ ઉપર આવ્યો ને. મુદ્દા અનેક છે, હું જાણું છું, આપણા વિસ્તારમાં અનેક મુદ્દા છે, ઓલ ગુજરાતમાં મુદ્દા છે, પણ એનો રસ્તો છે જાગૃતિ. બીજા કોઈ કઈ કેવું હોય કયો, એટલે આ બધું સાંભળશે આ ઓલ ગુજરાત, અહીં બેસશો એટલે, અને વિસાવદર વાળા બોલે ને એટલે વજન જ પડે હો પાછો. હા, આમાં એક નંબર જ હોય. કોઈને કઈ બોલવું હોય કયો, કઈ જે જોયું હોય કઈ કયો તો ખરા. ગેસમાં આપણે રજૂઆત કરશું, પણ એ કેન્દ્ર સરકારનો વિષય છે, એટલે આમાં આપણે બહુ કહી નહીં શકીએ, અહીં રાજ્યમાં ન કહી શકીએ, પણ સ્ટેટમેન્ટ આપી શકીએ આપણે. તમે જે જોયું એ તમારે કહેવાનું. કોઈ કઈ કેવું છે આ બાજુથી? બોલો ને, બોલો બોલો. હા, વિઠ્ઠલભાઈ નું નામ એટલે પડ્યું, હાલો કહી દો 2 મિનિટમાં. વિઠ્ઠલભાઈ નું નામ એટલે પડ્યું કે વિઠ્ઠલભાઈ છે ને એ અંગ્રેજોએ બનાવેલી સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી, ગુજરાતીમાં કેન્દ્રીય વિધાનસભા બનાવી હતી. એટલે આખા દેશની એક વિધાનસભા અંગ્રેજોએ બનાવી હતી એ જમાનામાં. અત્યારે દિલ્હીની જે વિધાનસભાનું બિલ્ડિંગ છે એ જ બિલ્ડિંગ અંગ્રેજોની વિધાનસભા હતી, એનું એ જ મકાન. એમાં દેશની પહેલી વિધાનસભા બનેલી, અને પહેલી વિધાનસભાની અંદર અધ્યક્ષ તો ઘણા બનતા, પણ અંગ્રેજો બનતા. વિઠ્ઠલભાઈ પટેલ પહેલા ગુજરાતી અધ્યક્ષ બનેલા, અને દેશના ઇતિહાસના પહેલા વિધાનસભાના ગુજરાતી અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ બનેલા. વિધાનસભાના અધ્યક્ષની પાસે ખૂબ સત્તાઓ હોય. એને વિધાનસભાના અધ્યક્ષનો એક જ નિયમ છે કે એને કોઈ નિયમ ન લાગુ પડે, એ જે બોલે એ નિયમ. આ દુનિયા આખીમાં આ સિસ્ટમ છે, બધા જ દેશોમાં એ સિસ્ટમ છે કે અધ્યક્ષ જે બોલે એ નિયમ, બરાબર છે. એટલે અધ્યક્ષને કોઈ નિયમ લાગુ ન પડે એટલી બધી અમર્યાદિત સત્તાઓ અધ્યક્ષ પાસે આપેલી છે બંધારણની વ્યવસ્થા પ્રમાણે. એટલે વિઠ્ઠલભાઈ પણ આ બધી સંસદીય પ્રક્રિયાના અત્યંત મહાન જાણકાર વ્યક્તિ હતા કે આ લોકસભા કેમ કામ કરશે, વિધાનસભા કેમ કામ કરશે, એના નિયમો કેવા, ધારાસભ્યો સાંસદ સભ્યોના હક કેવા, અધિકાર કેવા, જનતાની ફરજ કેવી, વગેરે વગેરે અનેક પ્રશ્નો. એટલે એટલા બધા નિષ્ણાંત માણસ હતા, એટલે એનું નામ આ વિધાનસભાની ઉપર લખેલું છે. અને બીજું કે સામે ગાંધીજીની મૂર્તિ છે, જોરી એને સરકારથી મોઢું ફેરવી લીધું છે. આમ આગાવ્યા છે બધા, જોવો જોવો. બાપા હોય, બાપા આપણા ગઢા બાપા હોય નહીં, આપણા ગઢા બાપા હોય તો એને ખાટલો ઢાળ્યો હોય તો મોઢું કઈ બાજુ હોય? ઓસરી બાજુ હોય કે ડેલા બાજુ? ઓસરી બાજુ. ખાટલો ડેલે હોય, ઓસરી બાજુ મોઢું હોય. છોકરા શું કરે છે, વહુ શું કરે છે, બધા દીકરા શું કરે છે. ગાંધીજીએ આ સરકારથી મોઢું ફેરવી લીધું છે. કઈ હદે કંટાળ્યા છે. જોવો પણ જોવો મોઢું કઈ બાજુ છે, ઊંધું ફરી ગયા છે ને. એ માને છે કે આમાં કાંઈ આમાં એટલે તમે બધા જાગૃત બનીને અમારી સરકાર લાવો તો ગાંધીજીને મોઢું હવળું કરવું છે. જેણે દેશ આઝાદ કરાવ્યો એ આ સરકારથી કેટલું કંટાળ્યા જોવો તો ખરા. થાકીને એ કે ન કાંઈ જોવું જ નથી ને, જોવું ને દાઝવું ને. હવે જોવે તો બળતરા થાય ને પછી હવે બચારાનું માને કોઈ નહીં. એ કે એ બળતરા જ મૂકો, જોવું જ ને, જો અવળું ફરીને બેઠા છે.
અને ઓહો ધ્યાન કરે છે કે ક્યારે હારી સરકાર આવે ક્યારે હારી, એમ ધ્યાનમાં બેઠા છે. હવે તમારી જવાબદારી છે ગાંધીજીને અવળા મોઢે રાખવા કે હવળા મોઢે કરવા. દેખાય છે ને બધાને, સરકારની સામું જોવા તૈયાર નથી. બરાબર, બધાનો ખૂબ ખૂબ આભાર. કોઈને કઈ કહેવું નથી ને મને? બેહો બે. ગોપાલ ઇટાલિયાની વાત સાંભળીને આપને શું લાગે છે? તેમની રણનીતિ આગામી દિવસોમાં કેવી રીતે કારગર સાબિત થશે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.